નમસ્તે બધાને નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે શું છે કે આપણે પહેલાં જે કાર્ડિયોવાસ્ક્યુલર જે ડિસીઝ કન્ડિશન છે એ આપણે સ્ટડી કરી ચૂકેલા છીએ. એના અંદર એક ડિસીઝ કન્ડિશન છે જેના અંદર શું છે કે આપણી બોડીના અંદર શું છે કે આપણી બોડીના અંદર ફ્લુઇડ ફરતું રહે છે અને ફ્લુઇડનું નામ શું છે? બ્લડ. હવે શું છે કે બ્લડ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર બી થાય છે અને ફ્લુઇડ પૂરી બોડીમાં સિસ્ટમેટિક સર્ક્યુલેશન થ્રુ પૂરી બોડીમાં ફરતું હોય છે. બટ હવે પ્રોબ્લેમ શું છે કે એક માણસ છે જે માણસ કન્ટિન્યુઅસ સ્મોકિંગ કરે છે, એ એક માણસ હોઈ શકે. પ્લસ બીજું શું છે કે કોઈને અનવોન્ટેડ પ્રેગ્નન્સી કન્સીવ થઈ ગઈ છે, માને કે વિચાર્યું નહોતું અથવા શું કે અનવોન્ટેડ પ્રેગ્નન્સી કન્સીવ કરી દીધેલી છે, તો એના માટે એમને શું કર્યું કે બર્થ કંટ્રોલ પિલ્સ લીધી. બરાબર. પછી એક માણસ એવું છે કે જે શું છે કન્ટિન્યુઅસ બેસેલું રહે છે, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ જીવે છે. બટ આ બધામાં કોમન શું છે કે આવી કન્ડિશન ઊભી થવાના કારણે બ્લડના અંદર એક પ્રકારના ગઠ્ઠા જામે છે, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં ગઠ્ઠા કહીએ અથવા ક્લોટ કહીએ છીએ, કે જે ક્લોટ જામે છે. હવે શું થાય છે કે ક્લોટ જો એક જગ્યાએ હોય તો બરાબર છે, બટ શું છે ક્લોટ ધીરે ધીરે ફરતો રહે છે બોડીના અંદર, જેને આપણે એમ્બોલિઝમ કહીએ છીએ. હવે શું છે કે એ જે એમ્બોલિઝમ વાળું જે ક્લોટ છે જે ફરતો રહે છે બોડીના અંદર, બટ શું થાય છે કે એ અમુક એવી જગ્યાએ જઈને અટકી જાય છે અથવા ઓબ્સ્ટ્રક્ટ થઈ જાય છે, જે જગ્યાએ જઈને પેશન્ટને બહુ સિવિયર કન્ડિશનથી ડેથ થવાની સંભાવના વધી જાય છે. બરાબર. અને જો આપણે એવી કોઈ કન્ડિશનનું નામ આપણે આપવું હોય તો આપણે એને શું કહીએ છીએ? પલ્મોનરી એમ્બોલિઝમ. બરાબર. બટ શું છે કે આખી જે કન્ડિશન જે ઊભી થાય છે એનું કારણ શું છે, કઈ રીતના થાય છે, અથવા એનું મેઇન નામ શું હશે, તો આપણે અહીંયા શું મેન્શન કરેલું છે? થ્રોમ્બોસિસ. બરાબર. શું છે? થ્રોમ્બોસિસ આપણે અહીંયા મેન્શન કરેલું છે. તો એકદમ નાનકડો ઇન્ટ્રોડક્શન જોયું આપણે, બટ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે એના રિલેટેડ આપણે જોઈ લઈએ કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ જે છે એ કોને કહીશું આપણે? આનું એક બીજું નામ શું છે આપણા જોડે? ડીપ વેઇન થ્રોમ્બોસિસ. બરાબર. એક નામ બીજું બી છે આપણા જોડે, ડીપ વેઇન થ્રોમ્બોસિસ, જેને આપણે DVT ઇન શોર્ટના અંદર કહેતા હોઈએ છીએ. occurs when the blood clot form one or more in the deep vein of the body. કે આપણી બોડીના અંદર જે ડીપ વેઇન્સ જો જોવા મળે છે એના અંદર શું થાય છે કે એક અથવા એકથી વધારે જે ડીપ વેઇન જે છે બોડીની એના અંદર શું જોવા મળે છે? બ્લડ ક્લોટનું ભરાવાનું આપણને જોવા મળે છે, જેના કારણે ઓબ્સ્ટ્રક્શન થશે અને બ્લડ ફ્લો બરાબર થઈ શકશે નહીં, જેને આપણે શું કહીએ છીએ? ડીપ વેઇન થ્રોમ્બોસિસ. બીજું નામ શું છે? થ્રોમ્બોસિસ બી તમે એને કહી શકો છો. એના પછી શું છે કે કોઝિસ. મેં તમને જે બી કોઝિસ જણાવ્યા આના અંદર બી છે, તો કોઝિસનું મેઇન મુખ્ય કારણ શું છે કે કઈ કઈ કન્ડિશનના અંદર આપણને આવી કન્ડિશન જોવા મળી શકે છે. તો એના અંદર સૌથી પહેલા આપણે શું કીધેલું છે કે કોઈ બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડર જે છે એ ઇનહેરિટેડ હોય. શું હોય? ઇનહેરિટેડ હોય. બ્લડ ક્લોટિંગ ડિસઓર્ડર કે વારસાગત જો જોવા મળે છે તો એવા પર્સનને આવી થ્રોમ્બોસિસ વાળી કન્ડિશન થવાની સંભાવના વધી જશે. એના પછી શું છે? પ્રોલોંગ બેડ રેસ્ટ, કે કન્ટિન્યુઅસ પર્સન જે છે બેડ રેસ્ટ ઉપર છે. જેમ કે આના અંદર એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, પેરાલાઇસિસ, કે કોઈ પેશન્ટ છે જેને પેરાલિસિસ થયેલું છે, કન્ટિન્યુ બેડ રેસ્ટ પર છે, તો એવા પેશન્ટને બી થ્રોમ્બોસિસ થવાની સંભાવના વધી જશે. એના પછી આપણને આપેલું છે ઇન્જરી ટુ વેઇન, કે અંદર વેઇન જે છે એ વેઇનને કોઈ ઇન્જરી થયેલી છે. હવે ઇન્જરી થયેલી છે તો બી શું થશે? બ્લડ ક્લોટ થવાની સંભાવના વધી જશે. પ્રેગ્નન્સી છે તો પ્રેગ્નન્સીના અંદર ફીટલ સર્ક્યુલેશન, બધું સર્ક્યુલેશન નોર્મલી બે સર્ક્યુલેશન એક સાથે થશે, તેના અંદર બી સંભાવના વધી શકે છે. એના પછી સ્મોકિંગ. સ્મોકિંગ હમણાં જ તમને જણાવ્યું આપણે. બર્થ કંટ્રોલ પિલ્સ લીધેલી હશે તો બી કન્ડિશન બની શકે છે. કોઈને કેન્સર હોય, બરાબર, કોઈને હાર્ટ ફેલિયર વાળી કન્ડિશન હોય તો બી એને બની શકે છે કે બ્લડ ક્લોટ જે છે એ એમ્બોલિઝમ બોડીના અંદર થતું હોઈ શકે છે. હવે શું છે કે આટલી જે આપણને કોઝિસ ઇન્ટ્રોડક્શન જે આપણે સ્ટાર્ટિંગના અંદર જોયું, કોન્સેપ્ટ ક્લિયર કર્યો, બટ શું છે કે એને તમારે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએટ કરવું હોય કે આપણને ખબર પડે પર્ટિક્યુલર પર્સનને આવી કન્ડિશન થયેલી છે, તો એને આપણે કઈ રીતના નક્કી કરીશું? સૌથી પહેલું આપણને બ્લડ ટેસ્ટ આપેલું છે કે બ્લડ ટેસ્ટ આપણે ચેકઅપ કરાવડાવીશું તો એના પરથી આપણને ખબર પડી શકે છે. પછી વેનોગ્રાફી છે કે પર્ટિક્યુલર વેન્સના અંદર આપણે પ્રોપરલી ગ્રાફી કરીશું, જોઈશું કે ત્યાં કોઈ ક્લોટ છે કે નહીં, જે જગ્યાએ ઓબ્સ્ટ્રક્શન આપણને જોવા મળતું હતું ત્યાં. એના પછી શું છે
સીટી સ્કેન અને MRI બી આપણે કરવાનું હોઈ શકે છે. ઓકે, નેક્સ્ટ છે મેનેજમેન્ટ. હવે શું છે, સોરી, સાઇન એન્ડ સિમ્ટમ્સ. હવે શું છે કે જે થ્રોમ્બોસિસ વાળી કન્ડિશન થયેલી છે તો એના અંદર લક્ષણો ચિહ્નો આપણને કેવા જોવા મળી શકે છે પર્ટિક્યુલર પર્સનના અંદર? તો એના અંદર શું છે, સોરી, પેશન્ટના અંદર તો શું છે કે જો એવી કોઈ કન્ડિશન થાય છે તો આપણને સૌથી વધારે ત્યાં પેઇન જે છે એ સિવિયરિટી પ્રમાણે જોવા મળશે. અને જો ત્યાં જે પેઇન જોવા મળે છે ત્યાં વામનેતવાળી બી કન્ડિશન આપણને જોવા મળશે. બરાબર. પ્લસ શું છે કે એવા પેશન્ટને એ પર્ટિક્યુલર જગ્યાએ ટેન્ડરનેસ યા ફિર જેને આપણે શું કહી શકીએ છીએ, સ્વેલિંગ થઈ શકે છે પર્ટિક્યુલર એરિયામાં. પછી શું છે, રેડનેસ વાળી બી આપણને કન્ડિશન જોવા મળી શકે છે જેને આપણે શું કહીએ છીએ, એરિથેમા. બરાબર, કે એરિથેમા વાળી કન્ડિશન, સ્વેલિંગ છે, બરાબર, વામનેત વાળી કન્ડિશન છે, પેઇન છે, એ વગેરે આપણને કન્ડિશન જોવા મળશે. બટ ઘણી વખત રેરલી એવી કન્ડિશન બી થઈ શકે છે કે ડીપ વેઇન થ્રોમ્બોસિસ જે છે બંને લેગના અંદર બી જોવા મળે અને બંને લેગ જે છે કેવા થાય, સ્વેલિંગ વાળા આપણને, મીન્સ કે સૂજેલા આપણને જોવા મળી શકે છે. હવે શું છે કે કોઈ આવી કન્ડિશન છે તો એના માટે તમે મેનેજમેન્ટ કેવું કરશો તો પેશન્ટને થોડી ટ્રીટમેન્ટ વગેરે માટે રિકવરી સારી એવી જોવા મળે. તો આપણે મેનેજમેન્ટના અંદર સૌથી પહેલા શું કીધું છે કે પેઇન આપણે છે તો સૌથી પહેલા શું કરીશું, એનાલ્જેસિક વગેરે પેઇન કિલર આપણે પેશન્ટને આપવાની રહેશે. એના પછી શું છે, એન્ટીબાયોટિક. ઇફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો શું કરીશું આપણે કે જો ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે તો એન્ટીબાયોટિક બી આપણે પેશન્ટ માટે સ્ટાર્ટ કરવાની રહેશે. એન્ટીકોએગ્યુલન્ટ્સ જે છે એ શું છે કે પેશન્ટને થ્રોમ્બોસિસ વાળી કન્ડિશન થાય છે, ક્લોટ વાળી કન્ડિશન છે, એટલે એન્ટીકોએગ્યુલન્ટ્સ આપવું પડશે, નહીં તો એ પાછી કન્ડિશન ફરતી થવાની સંભાવના વધશે. પ્લસ બીજું શું છે, એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. ઇન્ફ્લામેશન, સ્વેલિંગ વાળી કન્ડિશન, ટેન્ડરનેસ વાળી કન્ડિશન જોવા મળે છે તો આપણે પેશન્ટને એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપણે આપવાની રહેશે. એના પછી આપણને શું કીધેલું છે કે થ્રોમ્બોલાઇટિક. હવે શું છે થ્રોમ્બોલાઇટિક, આપણે પહેલા બી તમને કીધેલું છે કે કોઈ બી જો ડિસીઝ કન્ડિશન આપણને ખબર નહીં પડતી અથવા કોઈ ટર્મિનોલોજી ખબર નથી પડતી તો આપણે શું કરીએ છીએ, એને બે ભાગના અંદર ડિવાઇડેશન કરીએ છીએ. હવે શું છે કે અહીંયા એક વર્ડ આપણને જોવા મળે છે કે થ્રોમ્બસ અને એક વર્ડ અહીંયા આપણને જોવા મળે છે લાઇટિક, માને લાઇસિસ. લાઇસિસ નો મતલબ શું થાય છે, બ્રેક ડાઉન. શું થાય છે કે લાઇસિસ નો મતલબ શું થશે, બ્રેકડાઉન. બટ શાનું, થ્રોમ્બસ, કે જે થ્રોમ્બસ ક્લોટ બની ગયેલો છે, પહેલાથી જે થ્રોમ્બસ અથવા જે ક્લોટ બની ગયેલો હતો, એક્ઝિસ્ટ કરતો હતો, એને આપણે ડિઝોલ્વ કરવાનું છે. એટલે આપણે શું આપીએ છીએ, થ્રોમ્બોલાઇટિક એજન્ટ આપણે આપવાના રહેશે. શું કરશે કે જે થ્રોમ્બસ છે એને બ્રેકડાઉન અને ડિઝોલ્વ કરવાનું કામ કરશે. બરાબર. તો આ નાનકડો ડિસીઝ કન્ડિશન છે, બટ શું છે કે અવારનવાર આપણી યુનિવર્સિટીની એક્ઝામના અંદર પૂછાતો હોય છે. તો એક વખત તમે વાંચશો એટલે આરામથી તમને ક્લિયરિટી આવી જશે. મને ખબર છે ત્યાં સુધી તમે એક વખત વિડીયો જોશો એટલે આરામથી તમને ખબર પડી જશે, ફરતી વિડીયો જોવાની બી જરૂર પડશે નહીં. બટ એવો ટ્રાય કરો કે તમે તમારા ફ્રેન્ડ સર્કલ, જે તમારા ક્લોઝ વન છે, કોઈ નર્સિંગ કરે છે કે જે લોકોને મૂંઝવણ અનુભવતું હોય તો એવા લોકોને તમે શેર કરો, જેનાથી શું થાય કે અમને બી એક સપોર્ટ મળી રહે અને એક અવારનવાર વિડીયો નવા આવતા રહે. થેન્ક યુ.